સુરતમાં શિયાળા દરમિયાન નીરાનું વેચાણ અલગ અલગ જગ્યાએ થઈ રહ્યું છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી નીરાના નમૂના લેવામાં આવ્યા હતા. છેલ્લા એક સપ્તાહમાં નીરાના 21 જેટલા સેમ્પલ લીધા હતા, જે નમૂના તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. એક અઠવાડિયા બાદ લેવાયેલા નમૂનાનો લેબ રિપોર્ટ આવ્યો છે, જેમાં 21 પૈકીના 16 નમૂના ફેલ જણાઈ આવ્યા હતા. નીરાના 14% બ્રિક્સ પ્રમાણ હોવું જોઈએ, જેનાથી ઓછું આવ્યું છે. નીરામાં શુગરનું પ્રમાણ 13.0% હોવું જોઈએ, તેનાથી ઓછું જણાઈ આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર D.K. પટેલે જણાવ્યું હતું કે 17 સ્થાનેથી 21 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. ધારાધોરણ મુજબ નીરામાં 13% જેટલો શુગર હોવો જોઈએ, પરંતુ તેના કરતાં ઓછું જણાઈ આવ્યું હતું. પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ કર્યા બાદ નમૂના ફેલ થયા હતા. જેમના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ સંસ્થા સામે એડ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની પાલિકાએ તજવીજ હાથ ધરી છે.